કથાનું નામ છે મૂળો. એના પાત્રો છે દાદા, દાદી, ભાણી અને કૂતરો. એક દાદા હતા. એ દાદા ખેતરની અંદર એમણે બીજ નાખ્યું. બીજ નાખી અને દાદા મનમાં બોલ્યા, મૂળા મૂળા ખૂબ વચ્ચે, મોટો મોટો થાજે, સૌથી મોટો બનજે. દાદાને જોઈ દાદી આવ્યા. એ પણ મૂળા પાસે ગયા અને એમણે મૂળાને પાણી પાયું અને દાદી પણ બોલવા લાગ્યા, મૂળા મૂળા ખૂબ વચ્ચે, મોટો મોટો થાજે, સૌથી મોટો બનજે. થોડી વાર થઈ એટલે દાદીને જોઈ અને ભાણી પણ ત્યાં આવી. એને પણ મૂળાને શું કર્યું? પાણી નાખ્યું અને પાણી પાઈ અને એ પણ ગાવા લાગી, મૂળા મૂળા ખૂબ વચ્ચે, મોટો મોટો થાજે, સૌથી મોટો બનજે. થોડી વાર થઈ અને કૂતરાએ પણ આ જોયું એટલે કૂતરું પણ ત્યાં મૂળા પાસે ગયું અને મૂળાને પાણી પાયું અને એ પણ ગાવા લાગ્યું, મૂળા મૂળા ખૂબ વચ્ચે, મોટો મોટો થાજે, સૌથી મોટો બનજે. મૂળો તો ખૂબ વધ્યો, ખૂબ વધ્યો, ખૂબ વધ્યો અને એક દિવસ દાદા હતા. એ દાદા પેલા મૂળાને જમીનમાંથી કાઢવા માટે મૂળા પાસે ગયા. તેમણે જમીનમાંથી મૂળાને કાઢવા માટે ઘણું બધું જોર કર્યું પણ મૂળો જમીનમાંથી નીકળ્યો નહીં. એમણે દાદીને બોલાવ્યા. દાદીએ દાદાને પકડ્યા પણ મૂળો બહાર નીકળ્યો નહીં. દાદીએ ભાણીને બોલાવી. ભાણીએ દાદીને પકડ્યા અને મૂળાને ખેંચવા લાગ્યા પણ મૂળો બહાર નીકળ્યો નહીં. ભાણીએ કૂતરાને બોલાવ્યો. કૂતરાએ ભાણીના કપડાં પકડ્યા અને એ પણ મૂળાને ખેંચવા લાગ્યા. આમ કરતાં મૂળો ખેંચાઈને બહાર આવ્યો.